દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી દેવી કૃપા ગેસ એજન્સી આગળ ગેસની બોટલો લેવા ગ્રાહકોનો થયો જમાવડો। મોટી સંખ્યામાં વાહનોને લઈને ટ્રાફિકની ઊભી થઈ સમસ્યા। તહેવારો ટાણે હાઈવે પર ટ્રાફિકનો મોટા પાયે ધસારો હોય છે, ત્યારે મોટો અકસ્માત સર્જાય તો આખરે જવાબદાર કોણ? એજન્સી દ્વારા નિયમિત ગેસની બોટલ ન અપાતા હોવાના આક્ષેપો। એજન્સી દ્વારા ગેસની બોટલો હોમ ડિલિવરી આપવાની હોય છે, ત્યારે ગ્રાહકોને ઘરે સુધી બોટલ ન મળતા બારોબાર કારોબાર થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દેવી કૃપા ગેસ એજન્સીની ઓફિસ અને ગોડાઉન એક જ સ્થળે છે। હવે આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? ગ્રાહકો પાસેથી બિલ આપ્યા વગર વધારાનો ટેક્સ પણ વસૂલતા હોવાનો થઈ રહ્યા છે આક્ષેપો। દૂર દૂરથી ગામડામાંથી સામાન્ય માણસો પોતાની બાઇક લઈને ગેસ એજન્સીના ગોડાઉન ઉપર બોટલ લેવા મજબૂર બન્યા છે, ત્યારે શું આ પુરવઠાના નિયમોના અનુસાર છે ખરું? ગ્રાહક ગોડાઉનથી બોટલ ઘરે લઈ જતા વચ્ચે કંઈ પણ પ્રકારનો અકસ્માત થશે તો તેનો જવાબદાર રહેશે કોણ? બ્યુરો રિપોર્ટ, વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। મારું નામ સોલંકી નારાયણભાઈ મગનભાઈ ચોટાસન, ગામ ચોટાસન છે। અમે દિવાળી પહેલાની બોટલો ઉજ્જવલામાં નોંધાવી લીધી, પણ હજુ સુધી અમને બોટલો આવવા મળી છે। દિવાળી તો મારી બગાડવામાં આવી જ હતી, હવે જાતે જાતે કરીને દિવાળી કાઢી છે, પણ અત્યારે બોટલો આજે પણ તંગી જ છે। તો આમાં કઈ સરકારશ્રીએ કઈ યોગ્ય પગલાં લેવા જોઈએ। કઈ એજન્સી? દેવી કૃપા એજન્સી? આ દેવી કૃપા એજન્સીમાં છે, બરાબર? નામ છે તમારું? મારું નામ સોલંકી મિતુલ કુમાર બાબુભાઈ, કયા ગામના છો? વડાલી નો રહેવાસી છે। શું કેવું છે? મારું કેવું એવું છે સાહેબ, અમને મને એવું કીધું કે મારે બીજી બોટલ જોઈએ છે મારા કાર્ડ ઉપર, બરોબર? તો એમને મને પહેલા દિવસ એવું કીધું કે 3600 રૂપિયા થશે, બીજા દિવસ મને એવું કીધું કે 3700 રૂપિયા થશે, અને આજે ત્રીજા દિવસ આવ્યો છે એટલે એવું કહે છે કે 3800 રૂપિયા થશે। એટલે રોજ 100 રૂપિયા બોટલમાં વધારે આવો કયો કાયદો છે એમનો? બોટલ રેગ્યુલર મળે છે ખરી? સાહેબ રેગ્યુલર બોટલ મળતી નથી। આ લોકો 2 નંબરમાં બ્લેકમાં બોટલો આપી દે છે। અમને જે કાર્ડ ધારકો છે એમને રોજ રખડાવે છે, અને કોઈ દિવસ અમને સરખી બોટલ આપતા નથી। હોમ ડિલિવરી કરે છે ખરા? નથી કરતા બિલકુલ બી। અહીંયા ગોડાઉન ઉપર તમારે લેવા આવવું પડે છે? દર વખતે ગોડાઉન પર 3 થી 4 ધક્કા ખાઈએ ને ત્યારે અમને એક બોટલ આપે। અકસ્માત થાય તો જવાબદાર કોણ? એ પણ એક મોટો પ્રશ્ન। હા, મોટો પ્રશ્ન છે। તો શું કહેશો આ બાબતે? આ બાબતે મારું કેવું એવું છે સાહેબ, અમને કહો કે રેગ્યુલર બોટલ આપે અને ગ્રાહકોને સર્વિસ પૂરી પાડો।